બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા 16 દિવસથી માંગને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે। દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો ઓળખ જિલ્લો નવા જિલ્લાનું નામ આપવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે બાદ ઓળગથડી ખાતે સભા યોજીને રાજ્ય સરકાર દ્વારા દિયોદર વિસ્તારના લોકોની માંગ પૂરી કરે તે માટે હવન યોજવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાને લઈને વિરોધ પ્રબળ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈને દિયોદર, ધાનેરા અને કાંકરેજમાં વિરોધ શરૂ થયો હતો, ત્યારે આ વિરોધ છેલ્લા 16 દિવસથી નવા જિલ્લાની માંગને લઈને ચાલી રહ્યો છે। દિયોદર અને ધાનેરા ખાતે સતત 16 દિવસથી રાજ્ય સરકાર પાસે પોતાની માંગણીઓને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં આજે દિયોદર ખાતે દિયોદર વિસ્તારને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો નવા જિલ્લાનું નામ ઓળખ જિલ્લો રાખવામાં આવે તેવી માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા।